अहमदाबाद में लाल हो रहा बताया बंद जा ही सके मान लो तो ये पूछो बता ना बता धंधा ठाकुर के ना बोल क्या हुआ बता। અમે લાલ દરવાજા ભદ્રકારી ધંધો કરીએ, અમને લાયસન્સ વાળી જગ્યા આપેલી છે, અમારી જગ્યા ની અમને ઉઠાડી નાખેલા છે કાયદાસર. અમને 4 બાય વાળા અમને પણ બહુ હેરાન કરે, માલ બી લઈ જાસ ને અમારી કેરા દબણ વાળા બી પડે ને અમને 5-6 મહિનાથી તો બહુ હેરાન કરે, ધંધો કરવા દેતા જ નથી. અમને અહીંયા બેસે 20 દિવસ થયા, એટલે અત્યારે અમને છે ને ઘર ચલાવવાનું પણ મુશ્કેલ થઈ ગયું. અહીંયા કોઈ પબ્લિક આવતું જ નથી. અહીંયા બોની કરવાના પણ ફાંફા છે, એકી પાણી કરવાના બી ફાંફા છે. આવા જવાનું તો મારે 300 રૂપિયા ભાડું થઈ જશે. અમે ભાડાના મકાનમાં રહીએ. હવે મકાનના ભાડા વાળે બી હેરાન કરે, ગેસનો બાટલો લાવવાનો, લાઇટ બિલ ભરવાનું, ઘરનો ખર્ચો કાઢવાનો. અમારે 20-25 હજાર રૂપિયા હોય ત્યારે અમારો મહિનો ચાલે. અત્યારે અમારી ગરીબી બહુ આવી ગયેલી છે. અમારા 4 બાળકોને શું કરાવવાનું, અમારે શું ખાવાનું, બહુ એટલે બહુ બેકારી આવી ગયેલી છે. અમે કોર્પોરેશનને કહીએ, સેવાવાળાને બી કહીએ, હાઈકોર્ટ વાળાને બી કહીએ, મ્યુનિસિપાલિટી કોર્પોરેશનને કહીએ કે જે અમારી જૂની જગ્યા છે ને અમને આપી દો, તમને રિક્વેસ્ટ કરીએ અમે. અમે બહુ ગરીબ માણસ છે ને અમારે ગરીબ લોકોની હાઈ તમે ના લો ને તમે અમે દુઆ કરીએ કે અમારી જૂની જગ્યા અમને આપી દે ને તો બહુ મહેરબાની ને બહુ આભાર છે તમારો. અમે બહુ ગરીબ માણસ છે. અમે જ્યારે ભદ્રકારીથી ધંધો કરીને જઈએ ને ત્યારે અમે ખાઈએ ને અમારા છોકરાએ બી ખાય. અત્યારે અમારી બહુ બેકારી આવી ગયેલી છે. અમારા છોકરાની ફી ભરવાની, લાઇટ બિલ ભરવાનું, બહુ એટલે બહુ પોઝિશન ખરાબ આવી જઈશ. અમને મોત આવી જાય ને એ પણ ચાલશે, પણ અમારી જગ્યા પણ ના જાવી જોવા. અમે અમારી જગ્યા નહીં મળે ને તો અમે બહુ ગરીબ માણસ છીએ, બહુ હાલત ખરાબ આવી ગઈ છે અમારી. એટલે એટલી મહેરબાની કરજો. મારા 4 બાળકોનું હું પૂરું કરું છું. મારે તો ઘરવાળી પણ છે ને દારૂ છે, ઘરવાળી પણ પૂરું નહીં કરતો. બહુ બેકારી માણસ આવી ગઈ.